હવા મૂકી દીધું છે. જો ગેસમાંથી તેલ ગરમ થાય છે અને બટાકાના ગોટા બનાવવાની ફૂલ તૈયારી છે. ફાઇનલી ગાઈસ અમારા રંભાઈ મસ્ત મજાના બટાકાના ગોટા બનાવી નાખ્યા છે અને આ બાજુ મારા વિવેકભાઈ આવી ગયા છે. કોનો લાગે છે? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો ગાઈસ વાગી ગયા છે 12:30 વાગ્યો છે અને વરસાદની માહોલ વળી પાછો આજે તો સર્જાઈ ગયો છે. રાખી રાત વર્ષું હતું વળી પાછો ગાય જો અમે સડી ગયો છે ને આપણે બજાર બજારમાં તમારા કહીશ આપણે ગયા હતા કોમે થશે ઘરે અમારા બાજુમાં રંભા જો વરસાદ આવ્યો તો બહુ એટલે બહુ અતિશય વરસાદ આવી ગયો તો ગાય સાથ તો અને આપણે ગયા હતા કોમ તો કાંઈ કરીએ ક્યાં નથી કહે છે વરસાદના લીધે પાછા આવતા ઘેર આવી ગયા છે અને તો એમ કોને કે બપોરે 2 વાગે વરસાદ ચાલુ થયો તો 4 વાગી ગયા છે. તો હવે છાંટા બંધ રહ્યા છે, વરસાદ બંધ રહ્યો છે કે જો અમારે તો બાજુમાં તળાવ કમ્પ્લીટ ભરી ગયું છે વરસાદના લીધે. હવે એમ કે વરસાદમાં ગઈ ગરમા ગરમ ગોટા ખાવાની ઈચ્છા થઈ છે. જો રંભાને કહું જો રંભા બનાવે તો બનાવવાનું કોણ બનાવી નાખે ફટાફટ. 4 વાગ્યા છે અને બાજુમાં ડીસીબેન હોઈ ગયા છે અને વિવેકભાઈ ઊંચા જુએ છે ફોન. એમને તો બસ આખો દાડો ધંધો આજે ફોન જ જોવાનો નહીં વિવેક. જો અમારી દીકરી ડીસીબેન હોઈ ગયા છે. જો ગાઈસ વળી આ થોડુંક વળી કાળો થઈ ગયું છે. વરસાદ વળી પાછો આવશે ગાઈસ. જો તો ફાઇનલ ગાઈસ અમારા રંભાને અમે ખાલી કીધું જ તું અને ત્યાં તો હજી ચણાનો લોટ લઈને પણ આવી જશે. મસ્ત મજાના વરસાદમાં બનાવી નાખે ગરમા ગરમ ગોટા. ડુંગળીવાળા બનાવે રંભા બટાકાવાળા? તું ક્યાંય બનાવો બોલ ક્યાં બનાવો? હે મારે નહીં તારી વાત કરો. બટાકાવાળા બનાવી તો વિવેક ખાય નહીં. મશીન ઉતાર દઉં હે? તો ચલો ગાઈસ ફટાફટ આપણે રંભાને મશીન ઉતારી દો એટલે રંભા બટાકાવાળા ગોટા બનાવી નાખે. રંભા ડબ્બામાંથી છે ને પોકો છે ઉપર પડ્યો. હે લે તો હુકા છે હવે નહીં હુકા. હવે લીલું છે એ વાત સાચી તારે. એટલે પકડમાં મશીન ઉતારો પડી નહીં જાય. આપણે એક ટેબલ કરાવવું પડશે. શું હેઠો પડવા? હું ટેબલ માંથી ચડું મને તો બીક લાગે. મોસા માંથી ચડી કું ના હું ના ચડી કું ટેબલમાં. ના 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 મને બીક લાગે. જરૂર પડે ને એટલે આપણે આપવું પડે ગોદ લઈ આવવું પડે. પોતે લઈ શકતા નહીં. મારાથી મોસી પણ પોકાતી નહીં. તે આટલે બધે કોણ પોકાય વળે ગમે એટલા ઊંચો વધે. કદાચ 100 ફૂટ હોય છેલ્લી હદમાં કદાચ 100 થી થોડોક સેજ ઊંચો હોય પણ કોઈ એટલે 5 ફૂટ ન છું થાય. તમે 5 ફૂટના ચાપ હોય ભારી લીધું મોસામાં જ ચડ્યા. એમ તો અમે મોસામાં ચડીને તો છે લઈ કશો તો શું હે છે બાજુ જેવું આવ્યું તું આ પગ ચેમ શોર્ટ હે આમાં? હળદર જેવું આવે મીઠાઈની વાત કરે એમ ને. તો ચલો ગાઈસ ફટાફટ બટાકાની કાચરી પાડી દઈએ પછી અમારે રંભા બનાવી નાખે મસ્ત ગોટા. પાણી પીવે છે વરસાદની. તો આ બાજુ દિશા મમ્મીએ અમારા ગોટાની ડુંગળી કાપી નાખી છે ગોટા બનાવવા માટે. ગોટાની નહીં અને બટાકાની ચીરીઓ વાતન કરી નાખી છે કાચરી અને બેસન પલાળે છે લોટ. કારણ કે થાય ધીમો વરસાદ ચાલુ છે અને અમારા રંભા જે બનાવશે મસ્ત મજાના ગોટા. એ આપણે ઘરે એટલે ને એકલા તો પાછળ કાંઈ તૈયાર ના થાય. સાચી ગઈ સાહેબ ઘણા દિવસે ઘરે હતા વરસાદ આવ્યા એટલે તો આજે મસ્ત મજાનો થોડોક ગોટાનો નાસ્તો બનાવે એટલે ખાયા. કારણ કે રંભાને મેં કીધું મને એમ હતું કે હાથો નહીં પાડે પણ પાડી દીધી એટલે સારું.
તારે મૂડમાં ના અને કોઈ તાબા હોય કે કોક શરદી બરદી જેવું હોય ને તો જ ના પાડું. ફરી બીજું હોય તો ગાઈસ કમ્પ્લીટ લોટ બોટ પલળી જાય બધું ત્યાં થાય એટલે પછી રંપા અમારે ગોટા ઉતારવાનું ચાલુ કરે એટલે પછી તમને બતાવીશું. અને અમારે આમાં કામણ ગારો ગોટો તો બેઠા બેઠા ફોન જ જોવે તાક તો હે વિવેક નેટ વગરનું ચાલુ કરી દેવું. મેં વગરનું જ આ ચિંતા તમને પતી જશે. પતી ગયું છે. તો ફાઇનલી ગાઈસ તમારા રંપાએ તેલ ગરમ થવા મૂકી દીધું છે. જો ગેસમાંથી તેલ ગરમ થાય છે એનું. અને બટાકાના ગોટા બનાવવાની ફૂલ તૈયારી છે. મસ્ત મજાના વરસાદના ગોટા ખાઈએ. રાંધવાની તાર તૈયારી છે ને 4 તો વાગ્યા 4:30 તો તો શું કરું? બટાકાનું શાક બનાવી નાખ અને ભાત બનાવી દે થોડા શાકને ખાઈ લઈશ નહીં તો તારા ઓલી 2 રોટલી બનાવી દે ખરેખર બસ બીજું શું છે? બટાકા આમાં વાટી દેવાના તાસમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહો ગાઈસ. હવે આપણે ગોટા બને એટલે બતાવીએ કે કેવા બનાવ્યા છે હજી ના આવે. ફાઇનલી ગાઈસ અમારા રંભાએ મસ્ત મજાના બટાકાના ગોટા બનાવી નાખ્યા છે. અને આ બાજુ અમારે એક ભાઈ આવી ગયા છે. ઓનો લાગે છે ઊનો લાગે છે. આમાંય ગોટો ખાજો આમાંય ગોટા ખાઈ રહી એક ભાઈને જોઈને ગોટા ખાવા માંડ્યો. એ ખાતા એટલે શું તું એ ગોટો ખાઈ રહ્યો ખાય તું એ ખાજો. જેવો વિડીયોમાં ગોટો ખાય એમ અમારે એક ભાઈ ગોટો ખાય જેવો તમે ઊનો હે લાઈટ હારી તું લાઈટ હારી દો. નો 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 તો ફાઇનલી ગાઈસ ગોટા થઈ ગયા છે. તો ગોટા સાચીએ કે કેવા બનાવ્યા છે એમાં રંભાઈ ગોટા. તો ફાઇનલી ગાઈસ અમારા રંભાઈ બટાકાના ગોટા બનાવી નાખ્યા છે ને હવે ડુંગળીના બનાવે છે. હવે એક ભાઈ બેઠા બેઠા ચીસી બીજો ગોટો નહીં ખાવો બેટા એ વિવેક ગોટો નહીં ખાવો એ કાં આ બાજુ દિશુબેન તો ઉઠવાનું નામ જ લેતા નથી. ફાઇનલી ગાઈસ વરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદ એકદમ વરી પાછો કાળો મસ્ત ચડીને આવી ગયો છે અને ફરવા વતન મળ્યો છે. તો ફાઇનલી ગાઈસ આપણા ગોટા કમ્પ્લીટ થઈ ગયા છે અને મારે બનાવવાવાળા બનાવી નાખ્યા છે રંભાઈ ગોટા મસ્ત મજાના બનાવ્યા છે. બહુ ગરમ છે. હા પણ તો ફાઇનલી ગાઈસ ગોટા બનાવ્યા હતા ગોટા ખાઈ લીધા છે અને ભાઈ સબ્જી બનાવી નાખી છે બનાવ્યા છે ચાવલ એટલે કે ચોખા અને પીવાનું પાણી ખૂટી ગયું હતું માટલામાં તો પાણી ભરે છે. અમારે રંબા નાખો તારો કામકાજ ચાલી રહી છે કે આજ હું ઘરે એટલે મને દેખાય છે કે એકલી હોય તારા આમને હોય કાપણી છે ને તું આખો તારા સુધી જ હોય મજા કરતો એમ એવું છે એ વાત છે. ના તમે કામ તો તમે કામ તો કરો છો બીજા ના પાડે તમે નહીં કરો. તો ફાઇનલી ગાય સાંજ પડતી છે વાગ્યા છે 6:30 અને અમારે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. ગોટાનો નાસ્તો કર્યો તો 2 કલાક પહેલાં. ભાઈ આજે મસ્ત બનાવ્યા છે યાર પુલાવ એટલે કે ભાત મસ્ત બટાકાનું શાક અને ઘઉંના રોટલા અને છાશ. આ બાજુ અમારે રંપા બેઠા અમારે ભૂખ લાગે છે 6 વાગ્યા 6:30 વાગ્યા ભૂખ લાગે નહીં ગાઈસ. જો વરસાદ ચાલુ છે એટલે લાઇટ બાઇટ જતી રહે તો હા જે પછી અંધારામાં કામકાજ કરવાની થોડીક તકલીફ પડે. તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલ કરો સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા બીજા બ્લોગ ના કરજો.